અને હવે એ બધાને સામે નાસ્તા ઉપર જવાનો સમય થઈ ગયો છે. રાણી કાશી, બાહોળ, પૂનમવારી અને કલ્યાણીવાળો. આ રહ્યા રૂપેણ આપણી. આ છે હવે ટૂંક સમયમાં ઓહો એલા કેમ બરાબર છે ને? હે ખાઈ પી લે બરાબર ને? ફાવી ગયું હે ને? તો બસ ફાવી જાય ને કાં ખબર નહીં. પણ આ જ્યાં જ્યાં ડ્રેસિંગ કર્યું હોય ને અહીંયા સિવાય બધે ટાઢા ચોળેલા છે. અહીંયા પગમાં આ ટાઢાનું જ નિશાન છે. મહેનત ચાલુ છે. પૂનમભાઈ માટે ઇન્જેક્શન ભરાઈ ગયા છે કે આ કાનમાં કે કાનમાં? જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે આપણી ગૌશાળાથી કરી છે. થઈ ગયું છે થોડુંક મોડું. એનું કારણ કે સવારમાં ફીડ થોડું હતું નહીં એટલે લેવા ગયા હર્ષદભાઈને થઈ ગયું એમાં મોડું. પણ હવે આ બધા ઢીંગલા છે એ ધાવી લીધા છે અને હવે એ બધાને સામે નાસ્તા ઉપર જવાનો સમય થઈ ગયો છે. આ રાણી શું ખાય છે? બોર ખાય છે હે? અને તમે શું કરો ત્યાં હે? હવે તો રાણી આવી ગયેલા હે એવું કહે હે? હાલો હાલો આંખો બધા હાલો. હા બધાને તો જોઉં. ઓહો જુઓ જુઓ અહીંયા જુઓ આ મંગારાને ગયો ફેમિલી. હલે મળી ગયો ને સંઘ આખો હે પહોંચી ગયો કે રસ્તામાં હો? રાણી કાશી ને પાણી પહોંચી ગયા લે. આ બધા અહીંયા ખાવા માંડ્યા છે. હર્ષદભાઈ દરવાજો ખોલશે વચ્ચેથી અને આ એક રાણી કાશી, પૂનમવારી. ઓહો બોલાતું નહીં અત્યારમાં તો. આ દરવાજો કરી નાખું હું બંધ એટલે કોઈ બારે આવે નહીં. મૂક્યું છે પોપટલાલ જો સરસ મજાના બેસી ગયા છે. ખાણું ખાય કમ્પ્લીટ અને પછી હજી એક ક્યાં આવી ગયા. હવે બરાબર બધા રાણી કાશી, બાહોળ, પૂનમવારી અને કલ્યાણીવાળો એ 4 છે. 5 એ આ બાજુના પિંજરામાં હોય એટલે ત્યાં આવી ગયા છે. અને હવે આપણે જોવાની છે આપણી ગૌશાળાની એ ગાય કે જે હવે ટૂંક સમયની અંદર વિયાશે. કઈ છે ખબર? રૂપેણબાઈ વરાક વાર્યો છે જો. દેખાય ને કમ્પ્લેટ ખાણ ખાય છે અત્યારે તો. અને તારીખ કે કાંઈ લખેલી યાર તો ઓહો હો તારીખ રૂપેણની હે લખેલી છે કે નહીં? લખેલી ફોનમાં જ છે. કોઈ વાંધો નહીં હાલો. આ રહ્યા રૂપેણ આપણી. આ છે હવે ટૂંક સમયમાં ઓહો એલા ઉધરસે તો કરી છે કોઈ હાવ. બોલ્યા નહીં ને ઉપાડ્યા નહીં, બોલ્યા નહીં ને ઉપાડ્યા નહીં.
વ્રતથી ફળેલી છે કે નક્કી? રૂપેણ છે આ જાનકી રે આ રે એની બેન જમનાની બેન, ઝેર એની માતા અને GLDB નો ગોપાલ એનો પિતાશ્રી. હવે શું બીજું ઘટે જો આનાથી ઉપર હોય શું બીજું લાઈન એની? બાકી હોય કાંઈ હોય તો કયો? હે કેમ 10 દીમત નહીં અહીંયા છે? હજી મહિના એકની વાર છે? શું વાત છે? ના કોઈ વાંધો નહીં. બાકી હાલો હવે ગાયો ખાણ ખાઈ લે, પછી એને છોડવાનું ને સાફ સફાઈનું કામ થોડું ઘણું બાકી છે, હવે એ ઓકે કરશું. સવારના આપણે આપણી ગૌશાળાએ બધું જ કામ ઓકે કરીને અત્યારે હું આવ્યો હતો માંદુડિયા પાસે તો હું આવ્યો નતો પણ બાજુમાં આવ્યો હતો. મેં કીધું ચેક કરતો જાઉં કેમ બરાબર છે ને? હે ખાઈ પી લે બરાબર ને? ફાવી ગયું હે ને? તો બસ ફાવી જાય ને કા આવું શું હોય શું હોય? કેટલા અઠવાડિયા જેવું થયું હશે કે વધારે? અઠવાડિયું થયું હે ને? અત્યારે આરામથી અંદર ઊભા છે બધા ગાયો અને માંદુડીઓ ને બધા. આ બાજુ એક વાછડી છે, બાકી શેઠ આરામથી ઊભા છે. અહીંયાથી હું એમ જ નીકળ્યો તો બાજુમાંથી, બરાબર. મેં કીધું સંભાર લેતો જાઉં આ શેઠની, એટલે જોઈ લીધા ને એકદમ ઓકે રિપોર્ટ છે. હું ત્યાં વાડીએ માંદુડિયાની સંભાર લઈને પહોંચી આવ્યો અહીંયા પાંજરાપુર. અને પાંજરાપુર 2 દિવસ પહેલાં એક ઓળખી આવી છે ને કોઈ આપણા મિત્ર છે આ બાજુ ભચાઉ સાઈડથી ક્યાંકથી મૂકી ગયા છે. જુઓ અત્યારે જ આપણી ટીમે ડ્રેસિંગ કર્યું છે એને. અને ઓળખીને શું થયું કંઈ કેસ હિસ્ટ્રી ખબર નહીં, પણ આ જ્યાં ડ્રેસિંગ કર્યું છે ને અહીંયા સિવાય બધે ટાઢા ચોળેલા છે. અહીંયા પગમાં આ એ ટાઢાનું જ નિશાન છે. મહેનત ચાલુ છે, જોઈએ છે શું થાય છે. ઊભી નહીં થતી અને ખાવા પીવાનું પણ અહીંયા આવીને તો ઓછું કરે છે. ત્યાં જે હતું તે એ ખબર નહીં, પણ અહીંયા આવીને ઓછું કરે છે ખાવા પીવાનું. જો કેવી હાલત ખરાબ છે પગમાં ને માથામાં ને પાછળ ને પગ અહીંયા સાઈડમાં થાપામાં. જ્યાં મજા આવે બરાબર, જ્યાં હમું પડ્યું છે ત્યાં ટાઢા ચોળ્યા છે. હવે જોઈએ છે શું થાય છે તે. બાકી બધી બહારની ફેમિલી ફર્સ્ટ ક્લાસ જમવાનું ઓકે કરી, ખાવા પીવાનું ઓકે કરી અને અત્યારે તો રિલેક્સ કરે છે બધા આરામથી. જો કેમ છે આ બંનેના પગ હડલ? બાકી બીજું કાંઈ નવું કેસ નથી. એ જે આ વોડકીવાળા મિત્ર છે ને 1-2 વાર ફોન આવ્યા હતા, આપણે બધું ચેક કર્યું છે, પણ હવે હાલત ગંભીર છે. રિકવરી થાય એવું બધું સાંજ બહુ ઓછા છે, પણ છતાં મહેનત ચાલુ છે. ડ્રેસિંગ કરીએ, 2 ટાઈમ ઉઠલાવીએ બરાબર. ઇન્જેક્શન આપ્યા પછી શું વધારે દવા કરે રાખીને ઇન્જેક્શન અને રાખવાનો કોઈ મતલબ નથી. એટલે ઇન્જેક્શન 2 દિવસ રિપીટ કરીને હવે કરી નાખ્યા છે બંધ. હવે વેઇટ એન્ડ વોચ જે થાય એ જોઈએ. પાંજરાપુરથી હવે આપણે આપણી ગૌશાળાએ આવી ગયા હતા ને પૂનમભાઈ માટે ઇન્જેક્શન ભરાઈ ગયા છે. કે આ કાનમાં કે કાનમાં? કાનની અંદર થોડીક આમ રસી જેવું ને જીવાતને જેવું થઈ ગયું છે, એટલે ઇન્જેક્શન આપી દઈએ. એવા ધોળા ટકા જે પડ્યા અહીં ને તો કોઈ વાંધો નહીં. હાલો તો આ 2 ઇન્જેક્શન આપવાના છે પૂનમને, તો પૂનમને આ 2 ઇન્જેક્શન આપી દઈએ ને પછી આપણે આગળ વાત કરીએ. તો મિત્રો પછી આપણે પૂનમની દવા કમ્પ્લીટ કરી નાખી હતી અને મેં પછી ચેક કર્યું, હર્ષદ મને બતાવ્યું ને એના કાનની અંદર લગભગ આટલું સીંડું થઈ ગયું છે બરાબર. એટલામાં જીવાતને પડી ગઈ, પણ દવા નાખીને બધાને સુપડા સાફ કરી નાખ્યા. બધા એકને વીણીને માર્યા, સમજ્યા ને? હવે શું ક્યાંક ખંજવારવા ગઈ છે આ પૂનમણી છે ને, એ ક્યાંક આવું કાંઈક હોય ને એમાં ખંજવારવા ગઈ છે ને લાગી ગયું ને એમાં આ બાજુના કાનમાં છે ને એને જીવાત પડી ગઈ હતી, પણ હવે એકદમ ઓકે રિપોર્ટ થઈ ગઈ છે. શું છે ભાઈબંધ? અત્યારે અહીંયા એકદમ અંધારું છો, એકદમ
આંખે તો કાંઈ દેખાતું જ નહીં, એટલું અંધારું છે. તો એ તમને કેમેરાની અંદર દેખાતું હશે, કારણ કે ફોન એવો છે, કેમેરો એવો છે, અને સામે ગાય પણ એવી છે. ભાઈ ભાઈ કાં પોપટિયા શું છે ભાઈ તારે? ઓ માર ભાઈ, એમ તો તમે એને ખંજવારો તો એને મજા જ આવે, સમજ્યા? પણ જો હમણાં બંધ થયું, જોજો હમણાં બંધ કર્યું ને. ના ના, એમ તો ડાયો છે. બસ લે. તો એ જ હતું. પૂનમને થોડું કાનની અંદર છે એ લાગી ગયું છે કાંઈક ને, એમાં રસ્સીને જીવાત જેવું થઈ ગયું હતું. તો ટાઈમ ટુ ટાઈમ ભગવાનની દયાથી ખબર પડી ગઈ, દવા થઈ ગઈ છે કાલ સવારે, એકદમ ઓકે રિપોર્ટ થઈ ગઈ હશે, બરાબર. બાકી બીજું કાંઈ કામ હવે રહેતું નહીં. સાંજનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે ને. હવે સાથે સાથે સવાર માટે પણ અહીંયા બધી જ તૈયારી થઈ ગઈ છે, એટલે સવારે ઉઠીને સીધું ખાણ બનાવવામાં જ લાગી જાય. કાંઈ બીજી માનો કે સાઇલેજ ભરવા જવું ને આ તેને બધી વસ્તુ ભેગી કરવી પડે નહીં. તો એ બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે ને. હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરી નાખજો. આપણી અરે યાર રૂપેણ, હા રૂપેણ છે એ ધીમે ધીમે વરાકે વર્તી આવે છે. મહિના એકનું હર્ષદ કહે છે કે હજી વ્યાતા વાર લાગશે, એટલે એ તો કોઈ ચિંતા છે નહીં અત્યારે, અને કંઈ ચિંતા કરવાની છે નહીં, બરાબર. બાકી તો હવે મળીએ આપણે કાલના નવા બ્લોગ સાથે.